देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। शत्रु से कह दो जरा सीमा में रहना सीख ले, ये मेरा भारत अमर है सत्य कहना सीख ले। भक्ति की इस शक्ति को बढ़कर दिखाना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत। नमस्कार। આજના બૌદ્ધિકમાં જે વક્તાનું આપણને માર્ગદર્શન રહેવાનું છે તેમનો પરિચય ટૂંકમાં આપી દઉં. શ્રી જયંતિભાઈ ખીમજીભાઈ નાથાણી, મૂળ કચ્છ અંજારના સ્વયંસેવક છે, જેઓનો અભ્યાસ MSc BEd હાયર સેકન્ડરી સ્કૂલની અંદર જેઓ શિક્ષક છે, તૃતીય વર્ષ શિક્ષિત છે. હાલમાં તેઓની જવાબદારી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રૌઢ કાર્ય પ્રમુખ કચ્છ વિભાગ કાર્યવાહ. તો એ માર્ગદર્શન આપણે એનું મળે એ પહેલાં આપણે સૌપ્રથમ ગીત અમૃત વચન અને ત્યારબાદ વક્તાશ્રીનો ઉદ્બોધન રહેશે. યુટ્યુબમાં આ બૌદ્ધિક નિહાળ્યા પછી દરેક સ્વયંસેવકને એ યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરવું અને લાઈક કરવું. અસ્તુ. स्वतंत्र वीर सावरकर जी ने कहा है, चिरंतर वैदिक पौराणिक काल पर दृष्टि डालने पर स्पष्ट दिखाई देता है कि हिंदू राष्ट्र के हमारे पूर्वजों को दानव, राक्षस आदि क्रूर शत्रुओं से मोर्चा लेना पड़ा। उन्होंने अपने शत्रुओं के अनुरूप ही अपनी युद्ध नीति को मोड़ दिया और ठीक जैसे को तैसा आचरण किया। आधुनिक काल में यवन, शव, गुणाधिक सशस्त्र आक्रमणकारियों को रण क्षेत्र में भस्मसात करके फिर उनकी बर्बरता को यज्ञाग्नि में शुद्ध करके उन्हें आत्मसात कर डाला। फलस्वरूप हमारा राष्ट्र प्रबल से प्रबलतर और विस्तृत होता गया। परम वैभवं नेतुमे तत्स्वराष्ट्रं बनो राष्ट्रनो सत्य संकल्प जारे विदारी गहनतं मुग्यो संग भानु फर्यू राष्ट्रना भाग्यनु चक्र त्यारे परम वैभवं नेतुमे तत्स्वराष्ट्रं विषमता अने घोर परदास्य छायु थई लुप्त संस्कारनी प्रक्रियाओ गयो राष्ट्र वैभव सुप्रज्ञा प्रतिष्ठा रहु घोर दारिद्र्य मृत भावनाओ परम वैभवं नेतुमे तत्स्वराष्ट्रं बनो राष्ट्रनो सत्य संकल्प जारे विदारी गहनतं मुग्यो संग भानु फर्यू राष्ट्रना भाग्यनु चक्र त्यारे जगवसु सुता सिंह शावक फरीथी जगवसु जनोनी विगत भावनाओ जगवसु फरी धैर्य ने त्याग गाथा गजवसु महाशौर्य थी दश दिशाओ परम वैभवं नेतुमे तत्स्वराष्ट्रं बनो राष्ट्रनो सत्य संकल्प जारे विदारी गहनतं मुग्यो संग भानु फर्यू राष्ट्रना भाग्यनु
ચક્ર ત્યારે મિટાવી વિષમતા થશે વ્યાપ્ત સમતા વિજયશાલિની સંગઠિત શક્તિ જાગે થશે પ્રાપ્ત વિજય વિજય ધ્વજ ફરકશે થશે રાષ્ટ્રના પૂર્ણ સંકલ્પ ત્યારે પરમ વૈભવમ ને તુમે તત્સ્વરાષ્ટ્રમ બન્યો રાષ્ટ્રનો શુભ સંકલ્પ જ્યારે વિદારી ગહન તમ ઉગ્યો સંગભાનુ ફર્યું રાષ્ટ્રના ભાગ્યનું ચક્ર ત્યારે પરમ વૈભવમ ને તુમે તત્સ્વરાષ્ટ્ર. નમસ્કાર. આજના આપણા બૌદ્ધિક વર્ગનો વિષય છે આપણો ઇતિહાસ એ રાષ્ટ્રીય સ્વાધીનતા, સ્વાભિમાન અને સતત સંઘર્ષનો ઇતિહાસ છે. આપણી સંસ્કૃતિ અતિ પ્રાચીન સંસ્કૃતિ છે. શ્રેષ્ઠ જીવન એ અહીંયા હતું. વચ્ચેના સમયમાં એવા કેટલાક આક્રમણો થયા અને એને પરિણામે વિદેશમાં જ નહીં પણ ભારતમાં પણ એ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો કે ભારતનો ઇતિહાસ, હિન્દુસ્તાનનો ઇતિહાસ એ હિન્દુઓના પરાજયનો ઇતિહાસ છે, હિન્દુઓની હારનો ઇતિહાસ છે. પણ આ દૃષ્ટ હેતુથી કરવામાં આવેલો પ્રચાર છે. આ સાચો ઇતિહાસ નથી. ભારતનો ઇતિહાસ એ સંઘર્ષનો ઇતિહાસ છે, વિજયનો ઇતિહાસ છે. સંપૂર્ણ ભારત પર કોઈ પણ વિદેશી શાસકોનું સંપૂર્ણ શાસન રહેલું નથી. 13મી શતાબ્દી સુધી આખું દક્ષિણ ક્ષેત્ર પૂર્ણ સ્વતંત્ર હતું. કોઈ પણ વિદેશી આક્રમણ ત્યાં જઈ નહોતો શક્યો. અસમ અને નેપાળ ક્ષેત્ર એ કદી પણ મોગલોની શાસન હેઠળ રહેલું નથી. અંગ્રેજોએ પણ જે શાસન પ્રાપ્ત કર્યું એ હિન્દુઓ રાજા પાસેથી જ પ્રાપ્ત કર્યું. એ રીતે આ ઇતિહાસ છે એ સંઘર્ષનો ઇતિહાસ છે. હિન્દુ કુશથી અરુણાચલ અને કાશ્મીરથી કન્યાકુમારી, આ આખો જે હિન્દુસ્તાનનો ભૂભાગ છે એ સમગ્ર ભૂભાગ ઉપર જો કોઈ શાસન કર્યું હોય તો એ રાજા યુધિષ્ઠિર અને તેના પછીના રાજાઓ તથા વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત મૌર્ય અને મિહિરકુલે રાજ્ય કર્યું છે. પણ એ ઇતિહાસ આપણને ભૂલાવી દેવામાં આવે છે. ભારત પર સૌથી પહેલું વિદેશી આક્રમણ એ સિકંદરનું આક્રમણ હતું, જે ઈસવીસન પૂર્વે 327માં થયું. આ સિકંદર એ 1 લાખ કરતાં પણ મોટા સૈન્ય સાથે ભારત પર ચડાઈ કરી. વિશ્વ વિજેતાનું સ્વપ્ન લઈને નીકળેલો આ સિકંદર, એને ત્યાંની પ્રજા દૈવી પુરુષ માનતી હતી કે એની કોઈ દિવસ હાર ન થાય. એટલા માટે એને ગ્રેટ, મહાન એવું બિરુદ પણ પ્રાપ્ત થયું. આ નાના નાના રાજ્યો પાર કરતો કરતો જે આગળ વધતો હતો, એમાં પંજાબના ઝેલમથી ચેનાબ નદી સુધીનો જે વિશાળ ભૂભાગ છે, જેના ઉપર રાજા પોરસનું શાસન હતું, ત્યાં ઝેલમ નદીને કિનારે એમને રાજા પોરસને સંદેશો મોકલાવ્યો કે ભેદ સોદાગો લઈને આપ અહીં આવો. પણ પોરસ સ્વાભિમાની રાજા હતા. એમને એ વાતનો ઇનકાર કર્યો અને પછી સિકંદર અને રાજા પોરસ વચ્ચે યુદ્ધ થયું, ઘમાસાન યુદ્ધ થયું.
પોરસની શૌર્યતા, વીરતા એ યુદ્ધમાં દેખાતી હતી. શરીરમાં 9 ઠેકાણે ઘા છતાં પણ તે વીરતાપૂર્વક લડ્યા. ભલે હાર્યા પણ એની વીરતા, શૌર્ય એ અપ્રતિમ હતા. આ સિકંદર આ વિજય પછી ભારતમાં બહુ સમય રહી ન શક્યો. એનું કારણ એ હતું કે એના સેનાપતિઓ અને એની સેનામાં આ જે પોરસની વીરતા જોઈ એને પરિણામે પછીના રાજાઓ અને પછીના સૈન્ય, પછીની સેનાપતિઓ એની સાથે કયા પ્રકારનું યુદ્ધ થશે ને આપણું શું થશે, આ કલ્પના એને કંપાવી રહી હતી. એટલે સેનામાં જ વિદ્રોહ થાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એવું લાગતું હતું. એટલે આ વિદ્રોહ સેનામાં ન થાય એટલા માટે સિકંદરે પરત જવાનું, ફરીથી ક્યારેક સમય મળશે તો ભારતમાં આક્રમણ કરશું એ પ્રકારનું નક્કી કરી અને એ ઈસવીસન પૂર્વે 1325 એ ઈરાન પરત ગયો. ભારત વિજેતાનું સ્વપ્ન એનું સ્વપ્ન જ રહી ગયું અને ઈસવીસન પૂર્વે 323 તેનું મૃત્યુ થયું. આ મૃત્યુ પછી ભારતમાં જે નાના રાજ્યો જે એની સત્તા હતી એ બધા તરત જ 2-4-6 મહિનામાં સ્વતંત્ર થઈ ગયા અને ગ્રીકના જે ચિહ્નો હતા, એના ધ્વજ હતો, એની જે બધી નિશાનીઓ હતી એ ધ્વસ્ત કરવામાં આવી. પણ બીજી ઘટના એ પણ બની કે ભારત સાથે જે જોડાયેલો પ્રદેશ હતો બેબીલોન, એના રાજા તરીકે એનો જે વીર સેનાપતિ હતો જેનું નામ હતું સેલ્યુકસ નિકેટર. આ સેલ્યુકસ નિકેટર એ ત્યાંનો રાજા બન્યો અને એમને ઈસવીસન પૂર્વે 315 ફરીથી પાછું ભારત પર આક્રમણ કર્યું. આ સેલ્યુકસ એને પહેલે જે રાજા હતા એમને કીધું કે ભાઈ અમારો પ્રદેશ પાછો આપી દો. પણ એને આશ્ચર્ય થયું. એને જ્યારે આક્રમણ કર્યું એ ભારત પર વિદેશી બીજું આક્રમણ હતું. પહેલા આક્રમણમાં જે એને દ્રશ્ય જોયું હતું ભારતનું, એના કરતા બિલકુલ ભિન્ન દ્રશ્ય એને જોવામાં આવ્યું. એની સામે બિલકુલ એક છત્રમાં સંગઠિત અને શૌર્યથી ધસમસતી એવી સેના દેખાણી. તો આવું કામ છે આખા ભારતને એક છત્રમાં લઈને આવી શક્તિશાળી સેનાનું નિર્માણ એ ભારતમાં કોઈ કર્યું હોય તો એ તે વખતે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય કર્યું હતું. જે રાજનીતિક અસમંજસની સ્થિતિ હતી, લોકોમાં પણ અસમંજસની સ્થિતિ હતી, એ દૂર કરી અને એક શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ બહુ જ ટૂંકા ગાળામાં, એટલે કે 4 થી 5 વર્ષના ગાળામાં જ એક મોટું સૈન્ય અને એ રીતે મોટી શક્તિ તૈયાર કરી. એ જે સૈન્ય તૈયાર થયું હતું એમાં 6 લાખ સૈનિકો હતા, 30,000 ઘોડેસવાર હતા, 2,000 હાથીઓ હતા અને 4,000 એમાં રથો હતા. જ્યારે પણ આ સેલ્યુકસે આક્રમણ કર્યું તો એની સામે આવી વિશાળ સેના અને એ સેનાનું નેતૃત્વ કરતા હતા ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે આ સેલ્યુકસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મૃત્યુથી બચવું હોય તો શરણાગતિ સ્વીકારવી પડે અને એ રીતે એને શરણાગતિ સ્વીકારી. અને વિશેષમાં એની પુત્રીના લગ્ન એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી અને એ રીતે રક્ત સંબંધ બાંધ્યો. તો આવું શ્રેષ્ઠ શાસન એ ચંદ્રગુપ્ત મૌર્યનું
ત્યારબાદ પરાક્રમી રાજા અશોક એના મૃત્યુ સાથે જ ઈસવીસન પૂર્વે 232માં આ મૌર્ય શાસનનો અંત થયો. તે સાથે જ ભારતમાં જે નાની મોટી નબળાઈઓ આવી હશે એને પરિણામે ફરીથી પાછા શકોના આક્રમણ શરૂ થયા. એક વાત એ રહી ગઈ કે સેલ્યુકસ જે પરાજિત થયો હતો એને પરિણામે એનું દૂરગામી પરિણામ એ આવ્યું કે એ બાજુથી 200 વર્ષ સુધી કોઈ પ્રકારના આક્રમણો થયા નહીં. ત્યાર પછીનું જે આક્રમણ છે એ શકોનું આક્રમણ હતું. આ શકોને પણ સંપૂર્ણપણે ભારતમાંથી જેમને બહાર ધકેલ્યા એ હતા પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. આ વિક્રમાદિત્ય રાજાને શકારી પણ કહેવાય છે, કેમ કે એને શકોને જે હણનાર છે, શકોને જેને ભગાડ્યા, શકો ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો એવા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, જેમને અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હિન્દુ પદ્ધતિ પ્રમાણે અને આખા દેશમાં સુશાસન અને એ રીતે એમને સ્થાપ્યું. ત્યારે ચીની યાત્રાળુ ફારિયાન એને જે ભારતમાં ભ્રમણ કર્યું, એને જે ભારતનું વર્ણન કર્યું, એ ભારતનું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. આના પછી કેટલાક સમય પછી, આ શાસન પછી હુણોનું આક્રમણ થયું. એ હુણોના આક્રમણમાં બે પ્રસિદ્ધ રાજાઓના નામ આપણે સાંભળ્યા હશે. એક રાજા તોરમાર અને એનો પુત્ર મિહિરગુર. એમને પંજાબ માલવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. પણ ઈસવીસન 528માં રાજા યશોવર્મન અને રાજા બાલાદિત્ય ભેગા મળી અને આ હુણોના આક્રમણને દૂર કર્યા, એમને હરાવ્યા. આ હુણો એ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને એના પ્રચાર પ્રસાર વગેરેમાં લાગી ગયા. એટલે હવે અત્યારે હુણો કોઈ દેખાતા નથી. એ બધા હુણો જે ભારતમાં જે હતા એ બધા હિન્દુઓ થઈ ગયા. પણ 7મી શતાબ્દી પછી આ દેશ ઉપર ઇસ્લામિક આક્રમણો શરૂ થયા. ઇસ્લામિક ખલીફાઓ સિંધને જીતવા માટે વારંવાર પ્રયાસો કરતા હતા. ઈસવીસન 638 થી 711 એટલે કે 74 વર્ષમાં આ 9 ખલીફાઓ દ્વારા આ દેશ ઉપર 15 આક્રમણો થયા. એ 15મું આક્રમણ એ હતું મોહમ્મદ બિન કાસિમનું. આ જે બિન કાસિમ છે એને સિદ્ધ, પંજાબ અને મુલતાન એના ઉપર કબજો કર્યો. પણ એને ત્યાં ફરીથી પાછો બોલાવાતા એ બિન કાસિમ છે એ પરત ગયો અને પરત ગયા સાથે જ ભારતના જે રાજાઓ છે એ ફરીથી પોતાનું શાસન છે એ સ્વતંત્ર કર્યું. પણ ત્યારથી પછી આ દેશ ઉપર સતત આક્રમણો ચાલુ રહ્યા. આ દેશ ઉપર એ 7મી શતાબ્દી પછી સતત સંઘર્ષ રહ્યો. એ સંઘર્ષ પણ જેવો તેવો ન હતો. એમાં સંસ્કૃતિને ટકાવી રાખવી એ મુશ્કેલી હતી. છતાં પણ આ દેશ છે એ દેશ તરીકે જીવિત રહ્યો. ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી એ બે વચ્ચે યુદ્ધ થયું. ઇતિહાસમાં 16 યુદ્ધોનું વર્ણન છે. આ 16 યુદ્ધોમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો. આ જે 17મું યુદ્ધ છે એ જે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી સાથે થયું, એમાં મુખ્ય ભૂમિકા ભજવી હોય અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હોય
તો આવી ભૂમિકા ભજવનાર એટલે એ કન્નોજના રાજા જયસિંહ. આ કન્નોજના રાજા જયસિંહ એ ઘોરી પાસે જાય છે અને એને સમજાવે છે કે તમે પૃથ્વીરાજ ચૌહાણ પર આક્રમણ કરો. ઘોરી છે એ એમ કહે છે કે આ આક્રમણ કરવું એટલે એને પોતાને મારો આત્મા જ રૂજે છે, પણ જેમ તેમ પણ એમને સમજાવવામાં આવે છે અને એ રીતે આ ઘોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણ પર 17મું આક્રમણ કરે છે. આ આક્રમણમાં ઘમાસાન યુદ્ધ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ એની વીરતા એ રણ મેદાનમાં દેખાય છે. પણ 2 દિવસના ઘમાસાન યુદ્ધ પછી ત્રીજે દિવસે યુદ્ધના નિયમોથી વિરુદ્ધ છળ કપટથી આ ઘોરી યુદ્ધ કરે છે. એમાં પછી બંને દૂર નીકળી જાય છે. શિરસા નજીક બંને પાસે ખાસ હથિયાર નથી. ઘોરી ઘોડા ઉપર જતો હોય છે ત્યારે છેલ્લું હથિયાર પૃથ્વીરાજ ચૌહાણ ઘા કરે છે. એ ઘોડો છે એ નીચે પડી જાય છે. ઘોરી છે એ પણ ઘાયલ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ છે એ પકડાય છે. એની અલગ અલગ વાતો, એમાં એક વાત એવી પણ છે કે ત્યાં હજારોની સંખ્યામાં ગાયોનું ધણ એ ચલતું હતું અને આ ઘોરી અને એના સૈનિકો ત્યાં એના ઉપર તલવાર રાખી દે છે કે અમે આ ગાયોને કાપી નાખશું જો તમે શરણે નહીં થાઓ. અને ગાય માતાને બચાવવા માટે આ ઘોરીની સામે પૃથ્વીરાજ ચૌહાણ અને એના જે સેનાપતિઓ હતા એ આત્મસમર્પણ કરે છે. આ ઘોરી છે એને પકડી અને અજમેર લઈ જાય છે. ત્યાં ન્યાય કરવા બેસે છે. જયસિંહ હતો એને એની સામે 2 શરત રાખી હતી. પહેલા આક્રમણ વખતે જ્યારે સમજાવે છે ત્યારે કે દિલ્હીનું શાસન મને આપવામાં આવે અને પૃથ્વીરાજ ચૌહાણ છે એને ગજની લઈ જજો. આવી 2 શરત હતી. પણ જ્યારે અજમેરમાં એ જ્યારે ન્યાય કરવા બેસે છે ત્યારે જયસિંહને કહે છે કે તું આ માતૃભૂમિને વફાદાર ન થઈ શક્યો તો મને વફાદાર થાય છે એની શું ખાતરી? એમ કરીને એનો વધ કરે છે. પૃથ્વીરાજ ચૌહાણ છે એની 2 આંખો એમાં ધગધગતા અણીદાર સરિયા કોસી અને ફોડી નાખે છે. પણ એની વીરતા કે પૃથ્વીરાજ ચૌહાણ એક ઠપકો પણ મારતો નથી, હું પણ નથી કરતો. પછી એને ગજની લઈ જાય છે. અહીંયાનો જે લૂંટેલો માલ છે એ પણ માલની કોઈ ગણતરી ન થઈ શકે એટલો લૂંટેલો માલ, જેમાં 70 કરોડ તો સોનાની, જેને આપણે મોહર કહીએ એ 70 કરોડ મોહર હતી. એના સિવાય પણ ચાંદી, હીરા, મોતી, માણેક, મધ અનેક વસ્તુ લઈ અને એ ગજની પહોંચે છે. અને પછીની આપણને કથા ખબર છે. જે કવિ છે ચંદ, અને એ રીતે શબ્દવેધી બાણથી આ જે ઘોરી છે એ એનો વધ કરે છે. એને એ બાણ છે શબ્દવેધી બાણથી એ વધ કરે છે. ને એ રીતે એ 2 પણ ચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ પણ એ એકબીજાને કટાર મારીને મૃત્યુ પામે છે. તો આવી વીરતાની અને વીરતાભરી વાતો એ ભારતીય ઇતિહાસમાં છે. એવી જ રીતે સોમનાથ મંદિરનો ઇતિહાસ પણ અદ્ભુત છે. સોમનાથ મંદિર ઉપર 1026માં કુખ્યાત લૂંટારા ગજનીએ આક્રમણ કર્યું. 30,000 ઊંટ પર માત્ર પાણી અને બાકીનો સામાન લઈ અને એ રીતે મોટી સેના સાથે ભારત પર સોમનાથ મંદિર લૂંટવા માટે આવેલો ગજની અને એની સાથેનો જે સંઘર્ષ છે એ પણ
વીરતાની વાતો કહે છે. મોઢેરા નજીક 20,000ની સેનાએ જે પ્રતિકાર કર્યો એ અપ્રતિમ હતો. સોમનાથ મંદિર પર પણ જ્યારે ગજનીએ હુમલો કર્યો ત્યાંનો જે પ્રતિકાર છે એ કદાચ મંદિર માટે વિશ્વના ઇતિહાસમાં પણ આવો સંઘર્ષ નહીં થયો હોય એવો શૌર્યપૂર્ણ સંઘર્ષ છે એ આ હતો. એમાં 50,000 કરતાં પણ વધારે હિન્દુઓએ પોતાની જાતને સ્વયંને આ યુદ્ધમાં સમર્પિત કર્યા હતા. આવો ને આવો વિજયપૂર્ણ ઇતિહાસ એટલે એ શિવાજી મહારાજ. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક 1674માં રાજ્યાભિષેક થયો. હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી. એના પહેલા અનેક મુશ્કેલીઓ અને અનેક સંઘર્ષો, એ દરેક સંઘર્ષમાં અંતે વિજયી થઈ અને બહાર આવ્યા અને એ રીતે છત્રપતિ શિવાજી કહેવાયા. એ જે સમારંભ થયો એમાં હૈદરાબાદનો સુલતાન કુતુબ શાહ એ પણ પોતાની ભેદ સોદાગો લઈ અને એ શિવાજી સાથે મિત્રતા કરવા માટે આવ્યો હતો. એ રીતે એ આખા પ્રદેશ ઉપર શિવાજી મહારાજનો કબજો હતો. આવીને આવી વીરતાભરી વાતો એટલે એ પંજાબની વાતો છે. પંજાબ સરહદનું ક્ષેત્ર હોવાથી સતત આક્રમણોનો સામનો કર્યો છે. 17 જેટલા વિધર્મી આક્રમણો થયા, જેનો પ્રથમ ગુરુ નાનક દેવથી અંતિમ 10મા ગુરુ ગોવિંદસિંહ અને એ રીતે બલિદાનોની પરંપરા એ આપણે જોઈ શકીએ છીએ. આવી જ વીરતાભરી વાતો એટલે એ રાજસ્થાનની વાતો છે. सुनो रक्त से लिखी हुई कहानी, माटी भी चंदन है राजस्थानी. એક કવિએ સાચું જ કીધું છે કે કણ કણ એ આ દેશનો એ ચંદન છે. કણ કણ છે એ વીરતાની વાતો કહે છે. આવા રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ જેમને સંઘર્ષ કરી અને અંતે પોતે ગુમાવેલા લગભગ તમામ પ્રદેશો પોતાના જીવનકાળ દરમિયાન પરત મેળવ્યા. તો આ દેશના કણકણમાં આવી વીરતાની વાતો છે. આપણે તો માત્ર 2-4 ઘટનાઓ જ યાદ કરી શકીએ એમ છીએ, પણ બાકી એની આપણે લાંબી કથા કરીએ તો પણ ખૂટે નહીં એવી આ વીરતાની વાતો એ આપણને ઇતિહાસમાંથી જોવા મળે છે. ત્યારબાદ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ અને 1947 સુધી જે અંગ્રેજોનું શાસન રહ્યું, પણ એમાં પણ અનેક ઠેકાણે અનેક વીર સતત સંઘર્ષ કર્યો અને અંતે 1947માં આ દેશ વિજયી થયો. તો આવી બહાદુરી ભરી વાતો એ આ ઇતિહાસમાં છે. ક્યારે પણ આ સમાજે હાર નથી માની. સતત સંઘર્ષ કરીને અંતે વિજય પ્રાપ્ત કર્યો છે. સંઘર્ષ વધારે એટલા માટે પણ કરવા પડ્યા કે સદગુણ એ હિન્દુ રાજાઓમાં, સેનાપતિઓમાં અને એ રીતે એ દુશ્મન પાસે એ પ્રકારની અપેક્ષા રાખી શકાય એવું હતું નહીં. આવા સારા સંસ્કારો એ વીર સેનાપતિ, વીર રાજા એનું એ લક્ષણ હતું.
દુશ્મન જે છે એના પીઠ પાછળ ઘા ન કરવો. સૈન્ય પીઠ બતાવીને ભાગતું હોય તો પછી એનો પીછો નહીં કરવો. દુશ્મન શરણે આવે તો એને માફી આપવી, એને લલકારી અને એની સામે યુદ્ધ કરવું. હથિયાર ન હોય તો એની સામે યુદ્ધ નહીં કરવું. એ માફી માંગે તો એને છોડી દેવું. આ પ્રકારના સદગુણો એ આપણી સંસ્કૃતિ અને એ રીતે એ રાજાઓમાં હતા. પણ જે આક્રમણો થયા વિદેશી, એમાં બિલકુલ આ અભાવ હતો. કોઈ પણ રીતે વિજય પ્રાપ્ત કરવો, અને એ સમજતા અહીંયાના સમાજને, અહીંયાના રાજાઓ, સેનાપતિઓને સમય લાગ્યો. અને એ જ્યારે સમજ્યા ત્યારે પછી આ જે આક્રમણકારીઓ છે એ બહુ લાંબો સમય સુધી આ દેશ ઉપર શાસન ન કરી શક્યા. એ રીતે આ દેશ છે એ મુક્ત છે. તો ઇતિહાસમાંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. આજે 1000 વર્ષનો કાલખંડ છે, સંઘર્ષનો ઇતિહાસ છે. એ સંઘર્ષને પરિણામે કેટલીક વિકૃતિ, કેટલાક દોષ એ પણ સમાજમાં દેખાતા હોય છે. એ દોષને આપણે આપણા પરિશ્રમથી દૂર કરી અને ફરીથી સુજલામ સુફલામ દેશને બનાવશું. આ જે વીરતાની વાતો છે, એ વાતો છે એ આપણે નવી પેઢીને પણ આપીએ. આપણા જે પૂર્વજો થઈ ગયા એ કેવી વીરતાથી લડ્યા, એ હલ્દી ઘાટીનું યુદ્ધ, એ હલ્દી ઘાટીનું મેદાન બતાવીએ. એ આંદામાન નિકોબાર, એમાં જે અસહ્ય યાતનાઓ વેઠીને પણ જેઓ વંદે માતરમ બોલતા હતા, એ આંદામાન નિકોબારમાં બતાવીએ. તો આવી વીરતા ભર્યા સ્થાનો એ નવી પેઢી જોશે તો એ પણ ગૌરવથી કહેશે. તો એ રીતે ફરીથી આ દેશ સુજલામ સુફલામ થશે, એમાં કોઈ શંકા નથી. અસ્તુ. ભારત માતા કી જય. रहूं या ना रहूं, भारत ये रहना चाहिए. मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए.